Hello, good morning, students. So, today again we meet with the session of Management of Industrial Relations. We were continuing with workers' participation in management. This was the chapter outline which covered three topics: workers' participation in management, quality circles, and employee empowerment. In last session we had studied about workers' participation in management. So, we were studying the participation level of workers' participation in management. There were 5 levels. આ ચાર્ટ મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને ડ્રો કરાવ્યો હતો, રાઈટ? That only today we are going to study, and also we are going to study with the new topic. Okay, students? Now first will be information level, associative level, consultative level, administrative participation level, and decisive participation level. So now we will study in detail about information participation level. Information participation ensures that employees are in a position to receive information and express their views pertaining to the matters of general and economic importance. ઇન્ફોર્મેશન પાર્ટિસિપેશનમાં શું થાય છે કે એ એન્શ્યોર કરે છે કે એમ્પ્લોઈઝ બરાબર પોઝિશનમાં હોય કે એને બધી ઇન્ફોર્મેશન મળે, રાઈટ? સિમ્પલ જે નેમ છે ને સ્ટુડન્ટ્સ, એ જેનું એક્સપ્લેનેશન છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ગિવન ઇન યોર લીથો. તમને જે અહીંથી લીથો મળેલો છે એમાં WPMનો આખો ટોપિક બહુ જ સરસ રીતે અને વ્યવસ્થિત રીતે આપેલો છે. સ્ટીલ મેં અહીંયા એનું ક્રક્સ લીધું છે, પણ તમારે ટેક્સ્ટબુકમાંથી, તમારે લીથોમાંથી આખો ટોપિક રીડ તમારી જાતે કરી લેવાનો છે. ઓકે સ્ટુડન્ટ્સ? ઇટ ઇઝ વેરી ઇઝી કે જે ઇન્ફોર્મેશન એમ્પ્લોઈઝને મળવી જોઈએ, ઇન્ફોર્મેશન મળે છે કે નહીં, રાઈટ? ધ મેનેજમેન્ટ ડિપેન્ડ્સ અપોન joint committee for informing the workers about business conditions and also informs them about the various changes put into effect in the working of the organization. હવે ઘણીવાર એવું બને છે કે કેટલી બધી અલગ અલગ જોઈન્ટ કમિટી ફોર્મ કરવાની છે, બરાબર? વર્કર્સને ઇન્ફોર્મ કરવા માટે, બિઝનેસ કન્ડિશન્સ ઇમ્પ્રૂવ કરવા માટે, રાઈટ? તો એ બધી કમિટી ફોર્મ થાય છે. પછી શું વર્કર્સને રેગ્યુલર ટાઈમ પર ઇન્ફોર્મેશન મળે છે કે વર્કરને રેગ્યુલર ટાઈમ પર ઇન્ફોર્મેશન મળતી નથી, એ જોવું પડે છે. અને ઇન્ફોર્મેશન પાર્ટિસિપેશન લેવલ કહેવામાં આવે છે કે ઇઝ ધ ઇન્ફોર્મેશન રીચિંગ એટ અ પ્રોપર ટાઈમ ટુ ધ વર્કર્સ ઓર નોટ, ધીસ હેઝ ટુ બી સી. તો એ લોકોને ટાઈમસર બધી ઇન્ફોર્મેશન મળી જવી જોઈએ. Now second will be associative participation level. In this level of participation, members have right to receive information, discuss and give suggestions on the general and economic conditions of organization like production, market, finance, technology affecting the position of the organization or organization's profit and loss account, right? કે પાર્ટિસિપેશન મેમ્બર્સ હેવ રાઇટ ટુ રિસીવ ઇન્ફોર્મેશન. અસોસિએટિવ પાર્ટિસિપેશન મીન્સ, હવે અમુક સપોઝ 100 એમ્પ્લોયી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે, એમાંથી હું 10 એમ્પ્લોયીઝ સારા સિલેક્ટ કરી એ લોકોને ઇન્ફોર્મેશન લેવલમાં ઇન્ક્લુડ કરાવું છું, રાઈટ? એ લોકોને ડિસિશન મેકિંગમાં ઇન્ક્લુડ કરાવડાવું છું, રાઈટ? તો એ લોકો વચ્ચે ઇન્ફોર્મેશન સરખી રીતે શેર થાય છે, એ લોકોને બધી ખરેખર સરખી રીતે ઇન્ફોર્મેશન મળે છે, એ જોવાનું છે. સેકન્ડલી, જનરલ અને ઇકોનોમિક કન્ડિશન હોય ઓર્ગેનાઇઝેશનની, રાઈટ? તો એ પ્રમાણે પ્રોડક્શન, ફાઇનાન્સ, માર્કેટ, ટેકનોલોજી, એ બધું તમારી ઓર્ગેનાઇઝેશનની પોઝિશનને ઇફેક્ટ કરે છે કે નહીં, એ બધું પણ ત્યારે તમારે જોવું પડે છે. ધ વર્કર નોટ ઓનલી રિસીવ ઇન્ફોર્મેશન and discuss the issues, but when suggestions are made, it is binding on the management.
વર્કર્સ અને સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન તો મળે છે, રાઈટ, ડિસ્કસ તો ઇશ્યુ કરે છે, પણ ઇવન જે સજેશન્સ છે કર્યા હોય વર્કર્સે, બરાબર, એ અમુક વાર મેનેજમેન્ટે ફોલો કમ્પલસરીલી કરવા જ પડે છે. ઘણીવાર તમે એવા કિસ્સા જોયા હશે કે વર્કર્સને ઘણી રીતે સજેશન્સ પૂછવામાં તો આવે છે, પણ પછી એ સજેશન્સને ઇમ્પ્લિમેન્ટ કરવામાં બિલકુલ આવતા નથી. તો ધીસ ઇઝ વેરી રોંગ, રાઈટ. તો પછી જ્યારે બી વર્કર્સને અગર તમે પાર્ટિસિપેશનમાં ઇન્વોલ્વ કરાવો છો તો એ લોકોના સજેશન્સ પણ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ, રાઈટ. આ વસ્તુ આ કહેવા માગે છે. Now, consultative participation level. In such level of participation, workers are consulted on the matters of employee welfare such as work, safety, health and training. કન્સલ્ટેટિવ પાર્ટિસિપેશન એટલે શું? આ લેવલમાં પાર્ટિસિપેશન વર્કર્સ કન્સલ્ટ કરે છે, રાઈટ, એમ્પ્લોઈઝને ઓન ધ મેટર ઓફ વર્ક, હેલ્થ, સેફ્ટી એન્ડ ટ્રેનિંગ, કે એમ્પ્લોઈઝના ડિસિશન લે છે કે ભાઈ વર્ક તમે કરો છો એમાં તમારે કંઈ પ્રોબ્લેમ છે, સેફ્ટી રિલેટેડ, હેલ્થ રિલેટેડ, ટ્રેનિંગ રિલેટેડ એમાં કંઈ પ્રોબ્લેમ છે શું નહીં, અને કન્સલ્ટેટિવ પાર્ટિસિપેશન કહેવાડવામાં આવે છે, રાઈટ. એ લોકોને કન્સલ્ટ કરે છે અને પછી ડિસિશન લે છે. આવું શું કામ કરે છે? કેમ કે વર્કર્સ અલગ અલગ એરિયામાં કામ કરે છે, સેફ્ટી, હેલ્થ, ટ્રેનિંગ, અને એ પ્રમાણે એને વર્ક કરવું પડે. એ પ્રમાણે વર્કર્સ પાસેથી જ ડિસિશન માગે છે, કેમ કે દે આર એટ ધ બોટમ લેવલ. It involves a higher degree of sharing of views of workers and giving them an opportunity to express their feelings and opinions, right. હવે આમાં શું થાય છે? ઇટ ઇન્વોલ્વ્સ હાયર ડિગ્રી ઓફ શેરિંગ ઓફ વ્યૂઝ. આમાં શું થઈ શકે કે વર્કર્સ પાસે એક અલગ વ્યૂ પોઈન્ટ હોય પોતાના વ્યૂઝનો, એમ્પ્લોઈઝ પાસે પોતાના વ્યૂઝનો અલગ વ્યૂ પોઈન્ટ હોય છે, તો આરામથી વર્કર્સ શેર કરી શકે છે બધા વ્યૂ પોઈન્ટ, રાઈટ, અને હાયર ડિગ્રીથી ડિસિઝન લઈ શકે છે, કેમ કે જેટલા વધારે પાર્ટિસિપન્ટ્સ હશે એટલા વેરાયટી ઓફ ડિસિશન્સ વધારે આવશે. In this level of participation, it is the management prerogative to accept the suggestions of the workers given at the participative forum, રાઈટ. આ પાર્ટિસિપેશન લેવલમાં મેનેજમેન્ટ ઘણીવાર વર્કર્સના સજેશન્સ એક્સેપ્ટ કરે છે અને ઘણીવાર વર્કરના સજેશન એક્સેપ્ટ કરતા નથી, રાઈટ. તો ધીસ થિંગ યુ હેવ ટુ ટેક ઇન ટુ માઇન્ડ, અને કન્સલ્ટેટિવ પાર્ટિસિપેશન કહેવામાં આવે છે. Now fourth will be student administrative participation level. Administrative participation gives a greater degree of sharing of authority and responsibility of management functions. The issues taken at this level are welfare, safety, training, preparing work schedules, working hours, incentives, holidays and rewards for valuable suggestions. એડમિનિસ્ટ્રેટિવના લોકો પાર્ટિસિપેટ કરે છે. એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર જે લોકો વર્ક કરતા હોય છે, રાઈટ, એ લોકો પાર્ટિસિપેટ કરે છે ડિસિશન મેકિંગમાં. એન્ડ આ એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર કયા કયા ઇશ્યુઝને એડ્રેસ કરવામાં આવે છે, જેમ કે વેલફેર ઓફ વર્કર્સ, સેફ્ટી ઓફ વર્કર્સ, ટ્રેનિંગ ઓફ વર્કર્સ, પ્રિપેરિંગ વર્ક શેડ્યુલ્સ, વર્કિંગ અવર્સ, ઇન્સેન્ટિવ્સ, હોલિડેઝ, રિવોર્ડ્સ, આ બધા જ એડ્રેસીસને ઇશ્યુ કરવામાં આવે છે કે આ બધી વસ્તુને બધા કેવી રીતે મેનેજ કરશે એ જોવામાં આવે છે. આને એડમિનિસ્ટ્રેટિવ પાર્ટિસિપેશન લેવલ કહેવામાં આવે છે. In this level of participation, alternatives are given by the management and the workers select the best from those decided for smooth implementation and efficient administration. હવે આ પાર્ટિસિપેશન લેવલમાં ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ મેનેજમેન્ટ અને વર્કરને આપવામાં આવે છે, એન્ડ સિલેક્ટ ધ બેસ્ટ ફ્રોમ ધોઝ ડિસાઇડેડ ફોર સ્મૂથ ઇમ્પ્લિમેન્ટેશન, અને એમાંથી બેસ્ટ સિલેક્ટ કરવાનું છે ઓલ્ટરનેટિવ, શેના માટે? ફોર સ્મૂથ ઇમ્પ્લિમેન્ટેશન, એ બધું સ્મૂથલી ઇમ્પ્લિમેન્ટ થઈ જાય એટલા માટે.
Now students, next level will be, fifth will be decisive participation level. This is the highest form of participation where decisions are taken jointly on the matters relating to production, welfare, economic, financial, and administrative policies. આને ડિસિસિવ પાર્ટિસિપેશન લેવલ કહેવામાં આવે છે કે જ્યાં પ્રોડક્શન, વેલફેર, ઇકોનોમિક, ફાઇનાન્શિયલ બધી પોલિસીઝને ડિસ્કસ કરવામાં આવે છે વર્કર સાથે. અને અગર વર્કર્સને એમાં કંઈ બી ડાઉટ હોય, કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ ડિસ્કસ મેનેજમેન્ટ સાથે કરી શકે છે. બટ ઇશ્યુઝ મેં તમને કીધા એ જ બધા, પ્રોડક્શન, વેલફેર, ઇકોનોમિક, ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ, આટલા લેવલ. Delegation of authority and responsibility of managerial functions to the workers is maximum at this level of participation. Right? Authority and responsibility માં આ લેવલ ઉપર સૌથી વધારે ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી વર્કર્સને કરવામાં આવે છે. એટલે જ વર્કર્સને બધું પૂછવામાં આવે છે. When participation is done at this level, it speaks of democracy and democratic style of management. જ્યારે બી પાર્ટિસિપેશન આ લેવલમાં થાય છે ત્યારે ડેમોક્રેસી એટલે ફ્રીડમ વિશે અને ડેમોક્રેટિક સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ એટલે ફ્રીડમ સ્ટાઇલ કે ભાઈ કઈ સ્ટાઇલ ફ્રીડમથી અડોપ્ટ કરશે કે આ ફ્રીડમ બતાવે છે એમ એક ટાઈપનું કે ભાઈ ડિસિસિવ પાર્ટિસિપેશન આટલા મોટા ડિસિઝન્સ લેવામાં હોય એમાં પણ વર્કર્સને આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. તો ઇટ શોઝ ડેમોક્રેટિક સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ કે ભાઈ ફ્રીડમ આપે છે બધા વર્કર્સને, એ સ્ટાઇલ બતાવે છે. Now next topic students, participation level are over. Now next topic will be forms of workers participation in India. Okay, divided into all the following types. See, I have presented in form of a chart. Works committee, joint management council, joint production committee, joint council, unit council, plant council, shop council, workers presentation on board, and workers participation in share capital. Right, આ બધા forms of WPM છે. Today we will study first 3 points and rest we will study in the next lecture. Okay students, હવે મારી વાત બરાબર અહીંયા સાંભળજો. રાઈટ, કે તમારી પાસે WPMમાં કેટલા બધા ટોપિકનો લીધો છે કે હિસ્ટ્રી ઓફ WPM એન્ડ એવરીથિંગ. રાઈટ, તો યુ હેવ ટુ રીડ એવરીથિંગ ઇન ડિટેલ. અહીંયા મેં તમને ક્રક્સ આપેલું હોય છે, તમારે ડિટેલમાં રીડ કરવાનું હોય છે. તમને જેટલા બી ટોપિક્સ WPMમાં આપેલા છે એ બધાય તમારે રીડ કરવાના છે તમારી જાતે. રાઈટ, તો ધીસ થિંગ ઓલ્સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. Okay, now first will be Works Committee. Works Committee started in India because of Industrial Dispute Act 1947. Right, Works Committee India માં ક્યારે સ્ટાર્ટ થઈ? ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટમાં 1947માં, જે ઓલરેડી આપણે લાસ્ટ યુનિટમાં ભણ્યા હતા. રાઈટ, કે વર્ક્સ કમિટી, તો આ એ જ વર્ક્સ કમિટીની અહીંયા વાત કરે છે. રાઈટ, હવે સેકન્ડલી સ્ટુડન્ટ્સ, it was this act which stated that in case of any industrial establishment in which 100 or more workers are employed or have been employed on any day in preceding 12 months, the appropriate government, may be general or special order, require the employer to constitute in the prescribed manner a works committee consisting of representatives of employers and workmen. રાઈટ, હવે આ એક્ટમાં શું સ્ટેટ કર્યું હતું કે ઇન કેસ ઓફ એની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ કે જે 100 કરતાં વધારે એમ્પ્લોય કામ કરે છે
in preceding 12 months means in last year. 12 months means in last year, right? In preceding 12 months, the appropriate government may by general or special order, જે appropriate government છે, તમે સ્ટેટ ગવર્મેન્ટ લઈ લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ લો, રાઈટ, જનરલ કે સ્પેશિયલ ઓર્ડરથી રિપ્રેઝેન્ટેટિવ બનાવવાના છે એમ્પ્લોયરના અને વર્કમેનના, કે જે રિપ્રેઝન્ટ કરી શકે. જો વર્કર્સને કાંઈ પ્રોબ્લેમ હોય તો એમ્પ્લોયર સામે રિપ્રેઝન્ટ કરી શકે, અને એમ્પ્લોયરને કંઈ પ્રોબ્લેમ હોય તો વર્કર સામે રિપ્રેઝન્ટ કરી શકે. The objective of Works Committee is to create cordial relations between management and workers. હવે વર્ક્સ કમિટીનો ઓબ્જેક્ટિવ શું છે કે કોડિયલ રિલેશન્સ ક્રિએટ કરે બિટવીન મેનેજમેન્ટ એન્ડ વર્કર્સ. મેનેજમેન્ટ અને વર્કર સાથે સારા અને સ્મૂથ રિલેશન્સ ક્રિએટ થઈ શકે, એ એનો ઓબ્જેક્ટિવ છે. ઓકે, નાઉ second will be joint management council. For the success of industrial planning, it was necessary to set up joint management council in the industrial undertaking, which will have representatives of management technicians and workers. હવે જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલમાં સ્ટુડન્ટ શું હોય છે કે જો એમાં મેનેજમેન્ટ ટેકનિશિયન્સ અને વર્કર્સને ડિસિઝન મેકિંગમાં પાર્ટિસિપેટ કરવાનું હોય છે. Joint Management Council can discuss issues related to lighting, ventilation, temperature, sanitation, drinking waters, canteens, dinings and restrooms, medical and health services, safe working conditions, administration welfare funds and recreational facilities. જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલ છે એ અલગ અલગ ઇશ્યુઝને ડિસ્કસ કરે છે આ બધી જ વસ્તુમાં, લાઇટનિંગ, વેન્ટિલેશન, ટેમ્પરેચર, સેનિટેશન, ડ્રિંકિંગ વોટર, કેન્ટીન, રેસ્ટરૂમ, બધા જ રિલેટેડ ડિસિશન્સ અમે જેટલા બી આ મેન્શન કર્યા છે એ બધા રિલેટેડ ડિસિશન્સ એ લોકો ડિસ્કસ કરે છે, અને એ લોકોને પણ આવી રીતે જોઈન્ટ મેનેજમેન્ટમાં જે સારા અને હોશિયાર વર્કર હોય એને પાર્ટિસિપેશન કરાવી શકાય છે. નેક્સ્ટ, the objective of Joint Management Council were to promote cordial relations between management and labor, to build trust and understanding, and also to increase productivity, secure effective welfare and other facilities to train workers and share responsibilities, and in general to function as a consultative body. ઓબ્જેક્ટિવ શું છે જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલનું? એ કોર્ડિયલ રિલેશન્સ પ્રમોટ કરે મેનેજમેન્ટ અને લેબર વચ્ચે. શેના લીધે? તો એના લીધે એનામાં ટ્રસ્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડઅપ થાય અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, રાઈટ. ઇફેક્ટ વેલફેર ફેસિલિટીઝ પણ સિક્યોર થાય, વર્કર્સને ટ્રેન પણ કરે અને એની રિસ્પોન્સિબિલિટીઝ પણ શેર કરી શકે, રાઈટ. તો આ જોઈન્ટ મેનેજમેન્ટ કાઉન્સિલનું આ મેઇન ઓબ્જેક્ટિવ છે. ઓકે સ્ટુડન્ટ્સ, now third will be joint production committee. Joint production committee consists of equal number of representatives of management and unions, right. joint production committeeમાં ઇક્વલ નંબર હોય છે રિપ્રેઝેન્ટેટિવના, મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે ઇક્વલ નંબર હોય છે રિપ્રેઝેન્ટેટિવના. જનરલી ફોલોઈંગ ફંક્શન્સ આર એન્ટ્રસ્ટેડ ટુ કમિટી. અમુક ફોલોઈંગ ફંક્શન્સ છે એ કમિટીને, જોઈન્ટ પ્રોડક્શન કમિટીને આપણે સોંપ્યા હોય છે, રાઈટ. પણ આમાં તમે યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે મેનેજમેન્ટ અને યુનિયન, મેનેજમેન્ટના અમુક રિપ્રેઝેન્ટેટિવ હોય છે, ઇવન યુનિયન્સના પણ અમુક રિપ્રેઝેન્ટેટિવ હોય છે, રાઈટ. નાઉ there are certain functions which are entrusted to committee to study operational results as well as current and long-term departmental production problems. To study operational results, બરાબર, કરંટ અને લોંગ ટર્મ ડિપાર્ટમેન્ટલ પ્રોડક્શન પ્રોબ્લેમ્સને સ્ટડી કરી શકે. ફર્સ્ટ એનું ફંક્શન એ છે. સેકન્ડ ઇઝ ટુ એડવાઇસ મેનેજમેન્ટ ઓન સ્ટેપ્સ
necessary at the departmental level to promote and rationalize production. કે મેનેજમેન્ટને એડવાઇસ કરે છે કે કેવા સ્ટેપ લેવાના છે ટુ પ્રમોટ એન્ડ રેશનલાઇઝ પ્રોડક્શન, કે પ્રોડક્શનને પ્રમોટ કરવા અને રેશનલાઇઝ કરવા કયા કયા સ્ટેપ લેવાના છે એના રિલેટેડ એડવાઇસ પ્રોવાઈડ કરે છે. ટુ ઇમ્પ્રૂવ મેથડ્સ ઓફ પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી, પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટીની મેથડ બધી ઇમ્પ્રૂવ કરવાની છે. એન્ડ લાસ્ટ, ટુ રિડ્યુસ કોસ્ટ એન્ડ ડિફ્લેક્ટિવ વર્ક, કોસ્ટ રિડ્યુસ કરવાનું છે અને બાકી બધું કામ રિડ્યુસ કરવાનું છે. સો this is the function of joint production committee. So students, forms of workers participation in India, in that today we have studied these three: works committee, joint management council and joint production committee. Now in next lecture we will study all the remaining forms of WPM. So these were the different forms of WPM in India in different companies. Different companies can adopt WPM as per their own conveniency. Okay. Okay, still one slide is left. Joint production committee next objective is to improve quality of products, right? હવે joint production committee માં the decisions are related to products, or obviously to improve quality of product. પ્રોડક્ટની બધી ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની છે. નેક્સ્ટ, ટુ ઇમ્પ્રૂવ ધ અપકીપ એન્ડ કેર ઓફ મશીનરી, ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પ્રોડક્શનમાં જે બી મશીનરી, ટૂલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે, રાઈટ, તો એને મેન્ટેન કરવાના છે પ્રોપરલી. ઇફ ધ ટૂલ્સ આર નોટ મેન્ટેન પ્રોપરલી, then it is not possible to do continuous production. At some point of time there will be a breakdown in production. Next, to promote efficient use of safety devices, right? સેફ્ટી ડિવાઇસીસનો એફિશિયન્ટ યુઝ કરવાનો છે, પ્રોપર યુઝ કરવાનો છે. નેક્સ્ટ, ટુ ઇમ્પ્રૂવ ધ વર્કિંગ કન્ડિશન્સ એન્ડ એન્શ્યોર બેટર ફંક્શનિંગ ઓફ ડિપાર્ટમેન્ટ. વર્કિંગ કન્ડિશન્સ ઇમ્પ્રૂવ કરવાની છે અને એન્શ્યોર કરવાનું છે કે ડિપાર્ટમેન્ટ સરસ રીતે, બેટર રીતે ફંક્શન કરી શકે, રાઈટ. So these are the objectives of joint production committee. So students, this is all for today. Rest 6 forms we will study in the next lecture. Secondly students, right here in PPT, now as you all have got the litho, the crux of the points are included, but you have to refer every point from your litho, right, as well as some topics which I will not include in the PPT, that also you have to refer, જેમ કે history of WP and everything, that also you have to refer because it is very easy and also you can study on your own. So these things you will have to refer from your litho. Still, if there are any doubts, then you can contact me anytime, but the history of WPM and measures and everything are very easy, so which we are not covering PPT, that you have to refer from the litho that is given from the library to you. Okay students, so now we'll meet in next lecture. Till then, take care and thank you.